ની હામુ રેતી ને હાય હેલો કરતી એલી આતે કપડા બહુ સારા પીરા હે એમ આજો દુકાન બનાવી નવી બબલું ખાવું ચાલુ રહી ગઈ 1 મિનિટ આ કેમ આપી ટેટી અહીંયા આવો એલી મને ટેટી બહુ ભાવે તાર ખાવી છે એમ લેવાની છે ટેટી લેવાની જોઈ ને કેમ આપી એ બાપા રે ચાલુ રહી ગયા કેટલા લેવાની છે ટેટી કેમ આપી તો ગયો પેલા બતાવું છું મોબાઈલ માં એને મારે બતાવીને બધું ખાવું પડે હા પસાની કિલો પસાની કિલો હા પણ ટેટી તો બહુ નાની નાની છે હવે આ સેલી હે હવે બસ સીઝન પૂરી થઈ ગઈ છે ટેટીની ટેટીની સીઝન પૂરી થઈ જાય પણ કઈ ખરખું કરી દયો તો લઈ લે પસાની હરખું કરી દો એટલે તમને હું કઈ હોનું વેચું છું ભાઈ એમ નહીં નાની નાની ટેટી એટલા ભાવમાં દે છે ટેટી આટલી તો હું એક ગામાં ખાઈ જાવા સુધડી જેવી ટેટી પેલા મૂકો તમારે લેવી છે એટલે આઈડી હા પણ લેવી હોય તો પણ હું દાણ નથી પાડતી પણ કેટલાની લેવી છે આપા કિલો 2 કિલો કરી દયો મારે તો લેવી જ છે ન્યા 2 કિલોના 100 રૂપિયા થાય હા તે વાંધો નહીં પણ મીઠી તો હઈ છે ને અરે આ આખા ગામમાં હે ને હું દર વર્ષે વેચવા આવું છું ખબર છે તમને પણ મેં તો તમને આઈ જે જોયા આ રૂપના અંબાર જેવી 5000 ની થાળી પહેરી ને એમાંય તમે એ 5000 ની પેરું 10000 ની પેરું મને પહોંચ છે મારા ઘરવાળાને પહોંચ છે તને હું વાંધો છે એમાં ઠેક લગન થઈ ગયા મેં કીધું વાંઢા હઈસો તમે હું બોલ્યો કાઈ નહીં આ તો આ ટેટી કરી દયો 2 કિલો હાલો જો મીઠી નહીં નીકળી તા પાછી કાલ તમાર મોઢામાં મારી જો અહીંયા મીઠી નો નીકળે ને એટલે કાલ પૈસા 100 રૂપિયા તને પાછા દઉં જો જીબાન આપે છે લઈ લો 2 કિલો કિલો ન્યા મોકલાવી દે મારા હાહુન ઘરે હા આ તો કરી દયો હાલ્યો પૈસા રોકડા દેવાના કે ઓનલાઈન રોકડા જ હોય હા તે હારું હાલો કરી દયો આલિયો ખાલી સાર જ આવે હો પૈસા મારી પાસે છૂટા નથી હોની નોટ દ્યો પાછા અવારનવાર આવતા હોય પાછા દઈ દેજો બીજું હું ન્યા હવે વેચવા આવો જ છો ને પાછા કે બૂસ મારીને વઈ જાતા ને હો બૂસ મારીને વઈ જાતા ને અમારું આજુબાજુ પૂછજો હા ઈ તો બાયું કેતી હોય અહીંયા આવે છે ટેટીયું વેચવા આલિયો લઈ લીધી 5 3 તારી 2 મારી સારું હાલો આવજો એ હો પીએ બાપા આહા હારું હા કાલ પાછી જોતી હોય ને તો હારી હું તાજી લેતી આવીશ હા ઈ 100 રૂપિયા પાછી હું માગું છું ને એની દઈ દેજો એ હો એ હા હાલો ટેટી લઈ લ્યો ટેટી મારી હારીનો ઝીબડો કેવડો હે લે ઘસકાવતી હતી કે ટેટી વેચતી હતી કઈ ખબર ન પડી તને નથી કેતો સારું હાલ એ ભાઈ આ ગાડી મસ્ત લીધી હોતી બાકી હમણાં નવી લીધી તને ખબર નથી કેટલાની લીધી 1 લાખ રૂપિયા લઈ દીધી બાપાએ મસ્ત રિક્ષા હે એટલે કોક ટેટી વાળા નીકળવા લાગે એટલે ટેટી છે હો એટલે નીચે ઉતર તાર ચોરી કરવાની છે. જો હું લઈને ડાયરેક્ટ ભાગું છું વાય ધોડજે મારી અલા પણ હું છે શું છે બેન પણ હું છે બાપાનું છે આ બાપાને જ દેખાડવા જાતો તો તઈ અરે તારા બાપા કે તેલ લેવા આવી રીતના હોય કઈ તેલ લેવા નથી ગઈ આ ઘરે જ છે હવે ટેટી દેખાડવી જતા હતા અમે હા. ક્યાં જતા હતા? દેખાડવાની હોય લેતો તારા બાપાને આયા અહીંયા આવે એમ નથી હા, એના પગ આ ગાય. ભાંગેલા છે તો હું શું કરું પણ દેખાડવા જવી પડે ને ન્યા. મારા બેટાના હોય હવે તો કોઈ કૂતરું વાહી હોય કે ધોડી નથી એવી ધોડાવી તમે બે પણ ટેટી હારી હતી એટલે મારા બાપાને દેખાડવા જઈએ અમે ટેટી લેવી હોય ને તો તારા બાપાને કે અહીંયા આવે નકર ટેટી હે ને એક ટેટી હોય એક ટેટીની સીરે નહીં મળે પણ બાપા લંગડા હે અરે તેલ લેવા કે તારા બાપા લંગડા હોય તો તારા બાને મોકલ એ તો આપણે જ લઈ લઈએ હાલ, હારી હારી હા કેમ દીધી બેન ટેટી મસ્ત હો તમારી કેટલાની લેવાની છે હે હું ભાવ ભાવ તો કઈ કેવો ખબર પડે પસાની કિલો ઓહો હો 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 40 ની કિલો જે છે હા. આ તો લઈ લે હા તે લઈ લે હાલો એ મોય તે તમે તો કયો લઈ લે ન્યાથી લઈ લે 40 રૂપિયા કિલો દે ન્યાથી બેન અમારી શેરીમાંથી નીકળ્યા છો 40 ના હા. ભાવમાં દેવી જ જો હો નકર હા, આગળ જવાનું આગળ નહીં. જાય. હું છે નકર હું છે આગળ અમારા કુતરા પૈરા બટકા ફરી જાય હા, કાયમ રોટલા ખવડાવી છે હા બે અહીંથી નીકળો નકર છે ને ઈ નહીં કૂતા તમારી બેની વાહે કરીશ આ કુતરા કરો બોલાય ને. તો કુતરા બોલાવે ને આ હા એ બેન, પસાની કઈ છે? આની રમેત ન હોય બેન હા. તમે નીકળો લો બે આમ આ લાઈ છી હવે ક્યાં ઘાલ દે ક્યાં ઘાલ ન કર હા, પૂરું બાપા કરી નાખશે બોલાવી આપણે. યા સાહેબ
આમ ટેટી એક દેવી યો જો ને કોઈ ચાકુ મોર દે એક હમણાં બેટાના યાદ રાખી તમને હું ટેટી લેવા આવ્યો તો પેલા મેં બોલાવી કોઈ બોલાવ્યા નથી એને હાઈટ હિલાવે અરે પણ મારું નામ લીધું તમે જોતા નથી મારું નામ ઈ લેતા જ નતા તમે અહીંયા ગુડાણા એટલે તો મારી હાટુ રિહામણે આવી છો હે પણ એમને એમાં માર રિહામણાની વાત તમે છે ને નાખો એમને ટેટી લઈને જાવ ઘરવાળાને મૂકીને આવી છો એટલે હું મારી બાંધવા આવી છો તું અહીંયા પાડોશીમાં એટલે મને લેવા દે ને તમે મને રવિના બેન દ્યો ના પેલા મને ટેટી દ્યો હવે ના પેલા મારે લેવી પેલા હું લઈશ મને ચખાડો હાલો હા હા હું ટેટી વેચવા દેવી છું બેને ટેટી વેચ એમ કરો મને કડક કડક દેજો અને પોચી દે એક કામ કરો મારે આખું તગારું લઈ જાવ ચાલો મારે એ તું હું બોલે એટલે તમે હાથ બાત નો ઓર્ડર દો બાકી તમે મારા શરીર ઉપર ન જાતા હો તમને ખબર નથી આ તારી રૂપારી છો તારા ઘરમાં રૂપારી હોય તો તું હો હું રૂપાણીની વાત નથી હૈસે હવે મહાભારત નથી કરવી બે શાંતિ રાખો ને ભાઈ એક તો આ તડકો ને એમાં તમે બે વધારે તડકો માથે લ્યો મને તડકો લાગે મને ટેટી ચખડો તો રવિના બેન તમને હું કહું છું હા ઘરવાળાને મારી લઈ આવી હે શું કીધું એને એ તારે ક્યાં સાંભળવું છે રવિના તમને હું કહું આમ તો મોરત નથી જીભડા રહી છે એ ભલે રે તારું નથી ખાતી હું માર ઘરવાળાનું ખાઉં છું એ હૈસે ભાઈ હૈસે તમે બે પછી ભાઈ જો તમે કામ કરો માર ઘરે આલો અહીંયા આપણે તમને મસ્તનો એસી વાળો રૂમ હે અહીંયા તમને ટેટી આરામથી બેજો પાણી બાણી પીજો ના ના એ માર ઘરવાળો ઘરે નથી હાલો તમે અરે તમે બે બાંધવાનું બંધ કરો ટેટી લેવી છે કે નથી લેવાની બેન અરે આનો છોડો જેવડો છે જરા અરે જી હોય ભાઈ તમે બે પાડોશી છો મને હારો આ મીઠી ટેટી ચખાડો તો મને ચખાડજો હાલો જરા આમ તો જો તડકો તો જો રવિના બેન એક તો કાળી છે ને વધારે કાળી પડી જાય તડકો જો એક તો રૂપાળી હો ને વધારે કાળી પડી જાય એ તું બહુ રૂપાળી છો ખબર છે ઉભી રે પેલા હું દઉં છું ભાઈ અરે રાધા બેન તમે પણ આ મગજ મારીનો દુખાવો ક્યાંથી ને આવ્યો છે ઘરવાળે કાઢી મેલી કેમ અમારી હાટું હોય મારા ઘરવાળાએ કાઢી મૂકી દે લખણે કાઢી મૂકી દે અને તમારે લખણે એક વાર તમારા ઘરવાળા તમને કાઢી મારે તગારું આખું જોઈ આ જરાક મોરી લાગે હો આ બાજુ મોરી તો તારે નથી લેવી ભલે તારે નથી લેવી આ બાજુ મોરી હે ને આ બાજુ મીઠી એમ કેમ રવિના બેન તમને હું કહું છું કે તગડી મેલો ને લકડા મારા હાથનો માર ખાય તમારી બેને લેવી છે કે નથી લેવી ટેટી લેવી હે પણ થોડીક મોરી મીઠી લાગે આ જો મીઠી છે જો તું સાય મીઠી છે ઈ જો તમે ધ્યાન રાખજો આ ટેટીઓ બેટીઓ મારવા માટે છો તમને અરે તો તારી માર્યા તમે લગાડ્યો તું હું છે તો એ તો તારે હું છે તમાર હું એલો ફોન પકડો તમારે તો તારે હું છે તમાર હું છો તું ને અરે પાછો બે તું દેલામાં ખાલી કરે મારવો અલે ટેટી લઈ લ્યો ટેટી આ ટેટી લઈ ભાઈ હા ટેટી તો લેવાની જોઈ ને આવો તો અહીંયા અંદર આવો એટલે ન્યા નતો હું અહીંયા આવો તમે અંદર આવો અંદર ના ના હું કોઈ ઘરમાં જઈને ટેટી નથી વેચતી બોલો હા તમે બહુ કેરી હવે આપણો નિયમ છે હા તમે પણ ટેટી તો પતાવી દીધી હવે ફૂટવાડીને જ અમારી બાજુ તો આવો હો આવો તમને ખબર છે ને એ લે લો ભટકાડો પવન એકો એવો હશે તમને ખબર છે ને ઉનાળો પવન અહીંયા નવા કમાડિયાની વાત હાલે જ છે હવે આમાં કઈ મિસ્ત્રી આવતી નથી એટલે જૂના હકાયેલા છે કેટલી લેવાની છે હવે કિલો એક ટેટી લેવી છે પણ આ તમે આ ગામમાં ખૂટવાડીને અહીંયા આવતા જાવ મને પેલા વેલા અહીંયા અવાય હવે તમારે લેવી છે કેટલી લેવાની કેટલી હોય એટલે કયો ઈ પ્રમાણે તગારો એક આખું ભરીને લેતી આવીશ હા કિલો એક ટેટી દ્યો ખાલી હાલો કિલો નો 50 રૂપિયા છે હો હવે ગામમાં સાલીની મળે સાલી રાખી દ્યો એટલે કામ એ તમને આવા તડકાની ઘરે કોણ ટેટી વેચવા આવે ભાઈ ઈ વાત સાચી છે હવે આ છેલ્લા સીન હોય ને મોરી થઈ ગઈ હોય હવે ઉભા રહ્યો શાલીને જોઈએ ને તમારે લાવો દઈ દો ઈ હું જીની કાઢો હો અરે આ ટેટી ખાવ મીઠી ના મીઠી છે ના અમે બહુ વાનમાં જાણી હી ટેટીમાં મોટી મોટી દ્યો જેટલી આવતી હોય એટલી સાલીની તમે શાકભાજી વેચવા આવો છો તો એ તો તમને આમ એમને એમ જ કીધું ના ના આ લ્યો રવિના બેન હારું શાકભાજી લ્યો એટલી આવી જાય ને સાલીની એટલી નો આવે શાલીની 3 જ આવે લે તો 10 ની એકઈ નો ખિસ્સામાં વજન હોય ને એટલો છે ને સપના જોવાય નાખે ખારું હાલો તો હાલો 3 4 તો આપો 4 ને 3 જાય છે અમે બહુ ભાઈ કંજૂસી આવો ભાઈ પણ કંજૂસી તમે છો તો એને ખબર છે ને કહું છું કોથમી દઈ જાય ને શાકભાજી ભેગી આજે કાલ લઈ જજો 40 રૂપિયા બાકી રહે તમારા હો તમે ધંધાવાળા છો ને અમે ધંધાવાળા છો કાલ લઈ જજો અહીં ડેલી હતી મારી બાકી વાંધો ને તમને હું બકાલ લેવા આવીશ ને તો હું 100 રૂપિયા બાકી મારે રાખી ફેરી જઈશ મારવા જાવું જ છે હમણાં હવે તમારા ઘરના શું કરે છે ઈ તો બધા ભાગી ગયા હો ની રીતે હો ધંધા કરવા સારું કહેવાય હા સારું હાલો આવી જો હા હાલો આઈટી હવે ઘર ભેતી ના થઈ જઈ તડકાને હવે નથી રખડવું આપણે